જિગ્નેશભાઈ, શું લાગે છે તમે વાવને લઈને હું બહુ પોઝિટિવ છું. એ જે ગુલાબસિંહનો સ્વભાવ, ગુલાબસિંહ રાજપૂતની પ્રકૃતિ એ બધાને ફાવે, બધાને ભાવે એવી છે. વોટિંગ લગભગ 70% આજુબાજુ થયું છે અને માવજી પટેલ, માવજીભાઈનું જે ભારતીય જનતા પાર્ટીની અપમાન કર્યું એના કારણે પણ ચૌધરી સમાજમાં બહુ નારાજગી હતી. પણ જે ઠાકોર સમાજના વોટ છે, કારણ કે બનાસકાંઠાની ચૂંટણી તો જાતિ આધારિત ચૂંટણી લડાઈ છે અને દર વખતે જાતિ આધારિત જ વોટિંગ ત્યાં એક પેટર્નમાં જોવા મળ્યું છે. આ વખતે પણ એ જ રીતની એક આખી સિસ્ટમ આપણને જોવા મળી. શંકર ચૌધરી ત્યાં જે રીતે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, હું તમને કહું કે કોઈ ઇલેક્શન હોય અને બે દલિત સમાજના કેન્ડિડેટ હોય, પણ હું જઈને ઊભો રહું અને હું દબાઈને વાત કરું તો એક પ્રભાવ પડે, એની અસર થાય. વાવની પેટા ચૂંટણીમાં કોનો રહેશે વટ અને ખ્યાતિ હોસ્પિટલની અંદર જે રીતે આ ધંધો ચાલે છે, મોતનો સોદા થાય છે અહીંયા આગળ અને ઇન્સ્યોરન્સના નામે કઈ રીતે મોતના પૈસા લેવાય છે તેના વિશે ચર્ચા કરવા અત્યારે આપણી સાથે જિગ્નેશ મેવાણી જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં. નેહા કુમારીને લઈને પણ ચર્ચા કરીશું, કારણ કે જિગ્નેશ મેવાણી સતત આઈપીએસ અધિકારી હોય કે આઈએસ અધિકારી હોય તેમના ઉપર આરોપ લગાડી રહ્યા છે. સૌથી પહેલી ચર્ચા આજે વાવના વટ ઉપર કરીએ. જિગ્નેશભાઈ, શું લાગે છે તમે વાવને લઈને હું બહુ પોઝિટિવ છું. પગમાં ફ્રેક્ચર થયું હોવાના કારણે બહુ લાંબો સમય ત્યાં વિતાવ્યો નથી, પણ બનાસકાંઠામાં મારી ધારાસભ્ય તરીકેની બીજી ટર્મ, એટલે ત્યાંના પોલિટિકલ ડાયનેમિક્સ હું સતત જોતો રહેતો, હું ઓબ્ઝર્વ કરતો રહેતો, ત્યાં રાજનીતિમાં સક્રિય હોવાના કારણે જે ફીડબેક મળી રહ્યો છે એ બહુ સારો મળી રહ્યો છે. અને એક ફેક્ટર જેની સૌથી ઓછી ચર્ચા બધી જ ન્યૂઝ ચેનલની ડિબેટમાં મેં જોઈ, એ જે ગુલાબસિંહનો સ્વભાવ, ગુલાબસિંહ રાજપૂતની પ્રકૃતિ એ બધાને ફાવે, બધાને ભાવે એવી છે. સરળ સમાજનો માણસ, અને હું ગેની બે ઘણાના આકરા પડીએ, અમે બહુ એગ્રેસિવ થઈ રહીએ, બહુ એગ્રેસિવલી બોલીએ, પણ ગુલાબસિંહ એ બધાને સાથે લઈને ચાલવાના મામલામાં એની છબી બહુ સારી, અને એ છબીનો એમને ખૂબ લાભ મળશે. એવી ને એવી ઉજળી છબી એમના દાદાની હતી. અને હેમાબા અને હેમાબાનો પોયરો, એવી એક વાત બધા બહુ પ્રેમથી એમના વિશે સન્માનથી કરતા હોય. બીજું કોઈ ગમે તેટલું કે જ્ઞાનીબેન જે પ્રમાણે લીડર તરીકે ઉપસ્યા, અને જ્ઞાનીબેન ઠાકોરને બનાસકાંઠામાં ટિકિટ મળી, ચંદનજી ઠાકોરને પાટણમાં, રામાજી ઠાકોરને મહેસાણામાં, એ પૂર્વે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પીરાબેન ઠાકોર રહ્યા, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ હતા. એટલે ઠાકોર સમાજે જે પ્રમાણેનું પ્રતિનિધિત્વ છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ પાર્ટીએ આપ્યું, અને જ્ઞાનીબેનના સાંસદ થવાના કારણે જે ઉત્તર ગુજરાતમાં અને બનાસકાંઠામાં ઠાકોર સમાજ ચાર્જ થયો. હું એવું માનું છું કે ઠાકોર સમાજનો એક મોટો વર્ગ એ જ્ઞાનીબેન અને ગુલાબસિંહની સાથે રહેશે. દલિત સમાજની જે મેં મિટિંગ કરી હતી એમાં તો બહુ ટ્રિમેન્ડસ રિસ્પોન્સ હતો. એ મિટિંગના પગલે આખું વાતાવરણ ચાર્જ થયું, એટલે દલિત સમાજમાં પણ ખૂબ સારું છે. એટલે પેલું શું કહેવાય, કોંગ્રેસ પાર્ટીમાં છું એના કારણે સારું બોલું એવું નહીં, બહુ તટસ્થ રીતે મને એવું લાગે છે કે જે ગેમ ખાસી ફાઇટિંગવાળી લાગતી હતી, આજે સવારે અને ગઈકાલ રાત્રે જે લોકો સાથેથી ફીડબેક મળ્યા, વાત કરી, મને લાગે છે વાવ અમે જીતીશું. વોટિંગ લગભગ 70% આજુબાજુ થયું છે અને માવજી પટેલ, માવજીભાઈનું જે ભારતીય જનતા પાર્ટીની અપમાન કર્યું એના કારણે પણ ચૌધરી સમાજમાં બહુ નારાજગી હતી. એટલે વિપુલભાઈની સાથે જે અન્યાય કર્યો અને પછી બનાસકાંઠામાં માવજીભાઈ પર જે પ્રમાણેનું એમનું ઇન્સલ્ટ કર્યું એના કારણે ચૌધરી સમાજમાં પણ ખૂબ નારાજગી હતી. એટલે ચૌધરી સમાજનો એક વર્ગ બહુ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીને બદલે માવજીભાઈ તરફ જાય, તો એના કારણે પણ બીજેપીની વોટ બેંકમાં ઘણી ડેન્ટ પડશે, ઘણું નુકસાન થશે, એનો પણ ફાયદો થઈ શકે. પણ માવજી પટેલ કોંગ્રેસને નુકસાન નહીં કરે, કારણ કે દલિત સમાજ પણ એમની સાથે હતો અને એ નુકસાન ખૂબ નજીવું હશે. એટલું મોટું નુકસાન નહીં થાય કે એ નુકસાનના કારણે અમે સીટ હારીએ, એટલું મોટું નુકસાન નહીં થાય. મૂળ નુકસાન એમના કારણે ચૌધરી સમાજના વોટમાં અને ભારતીય જનતા પાર્ટીને થશે. પણ જે ઠાકોર સમાજના વોટ છે, કારણ કે બનાસકાંઠાની ચૂંટણી તો જાતિ આધારિત ચૂંટણી લડાઈ છે અને દર વખતે જાતિ આધારિત જ વોટિંગ ત્યાં એક પેટર્નમાં જોવા મળ્યું છે. આ વખતે પણ એ જ રીતની એક આખી સિસ્ટમ આપણને જોવા મળી. શંકર ચૌધરી ત્યાં જે રીતે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, હું તમને કહું કે કોઈ ઇલેક્શન હોય અને બે દલિત સમાજના કેન્ડિડેટ હોય, પણ હું જઈને ઊભો રહું અને હું દબાઈને વાત કરું તો એક પ્રભાવ પડે, એની અસર થાય. બીજા સિનિયર દલિત લીડર્સ આવીને ઊભા રહે તો એમને એક ઇમ્પેક્ટ પડે. એ જ પ્રમાણે જ્ઞાનીબેન, ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર, અમિતભાઈ ચાવડા, શક્તિભાઈ જે પ્રમાણેનો ત્યાં પ્રચાર કર્યો અને મહેનત કરી, સ્વરૂપજી ભલે સામે હતા બીજેપીમાં, એ છતાં ચૌધરી સમાજનો એક મોટો વર્ગ એ કોંગ્રેસ સાથે જ રહેશે.
તમે કહી રહ્યા છો કે ચૌધરી સમાજનો મોટો વર્ગ સોરી ઠાકોર સમાજનો એક બહુ મોટો વર્ગ કોંગ્રેસની સાથે રહેશે. ઠાકોર સમાજનો એ મોટો વર્ગ સામે રહેશે, પરંતુ સામે તો સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી દીધી, તો ઠાકોર સમાજ કેમ નહીં જાય ત્યાં આગળ? એ છતાં જે કોંગ્રેસની સાથે જોડાયેલો છે એ વર્ગ ઠાકોર સમાજનો ઉમેદવાર બીજેપીમાંથી હોય એટલે બધો ટોટલ ત્યાં જતો ના રહે. થોડો વર્ગ તો શિફ્ટ થાય એ બની શકે, પણ જે જ્ઞાનીબેન, ચંદનજીભાઈ, બળદેવજીભાઈ બધાની મહેનત કરી અને જે એકંદરે કોંગ્રેસના સાથે આજે પણ તમે જુઓ કે 22ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો ખૂબ રકાસ થયો, અમારી 17 જ ધારાસભ્ય બચ્યા. પણ એ બાદ પણ સૌથી વધારે ધારાસભ્યો અમારે ચૂંટાઈને આવ્યા તો બનાસકાંઠામાંથી. જિલ્લા પંચાયત અમારી જોડે કોઈક હતી તો બનાસકાંઠા હતી. એકમાત્ર એમપી અમારા ચૂંટાયા બનાસકાંઠામાંથી. એટલે એકંદરે જે SC ST OBCનો વર્ગ છે એ ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસ સાથે જોડાયેલો છે. એટલે ઠાકોર સમાજના પણ ખૂબ વોટ મળવાના ગુલાબસિંહને. પણ જે રીતે શંકર ચૌધરી ત્યાં આગળ ચૂંટણીના મેદાનમાં છેલ્લે ઉતરી ગયા અને માવજી પટેલને લઈને જે ચૌધરી સમાજના વોટ ડિવાઈડ કરવાની વાત જે હતી, પણ એમાં હું એવું માનું છું કે માનનીય માવજીભાઈનું જે પ્રમાણેનું અપમાન ભારતીય જનતા પાર્ટીએ કર્યું, એમને છેક સુધી લબડાવી રાખવા, એમનું ઇન્સલ્ટ કર્યું છે. એટલે એમનો સમર્થક વર્ગ અને ફક્ત વાવની ચૂંટણીમાં અને બનાસકાંઠામાં એનો મેસેજ બહુ રોંગ ગયો છે. એના કારણે ચૌધરી સમાજમાં ખૂબ નારાજગી છે. એમની પોતાની એક ઇમેજ, સારી ઇમેજ અને નારાજગી, એ બંનેના કારણે ચૌધરી સમાજ બહુ જ મોટી તરફેણમાં વોટિંગ માવજીભાઈ માટે કરશે. એટલે માવજીભાઈને વોટિંગ થશે તો એક આખું એવું નહીં થાય કે એટલે બીજેપીને નુકસાન વધારે થશે એમાં. અચ્છા, બીજેપીને મોટું નુકસાન થશે. તો ત્યાં આગળ તમે પાર્ટીને કઈ રીતે કયા નંબર ઉપર જોવો છો? એટલે ત્યાં હું કહું છું લગભગ મારી ગટ ફિલિંગ એવી છે કે કોંગ્રેસ પાર્ટી જીતશે. ત્યાં ગુલાબસિંહ ધારાસભ્ય બનશે ફરીથી. અચ્છા, ગુલાબસિંહ ફરીથી ધારાસભ્ય બનશે અને માવજીભાઈ ફેક્ટર નડ્યું તો એ બીજેપીને નડશે. અને વોટનું માર્જિન કેટલું હશે? કારણ કે એ તો એવું તો પ્રેડિક્શન હું મારા પોતાના ઇલેક્શનમાં બી નથી કરી શકતો. અને તો બહુ જ ડીપ અને એક્સ્ટ્રાઓર્ડિનરી કોઈની અન્ડરસ્ટેન્ડિંગ હોય અને એ ક્લેમ કરે તો બી મને તો ડાઉટ્સ જતા હોય છે. એટલે હું એવું ક્લેમ તો નહીં કરું કે કેટલું માર્જિન હશે, 2000થી જીતીશું કે 10,000થી જીતીશું. પણ જે પ્રમાણેના મેં ગઈકાલે બધા સાથે વાત કરી અને આજ સવારે પણ થોડા લોકો સાથે વાત કરી. આજે અમારી શક્તિભાઈએ બધા પ્રેસના મિત્રોનો એક જમણવાર રાખ્યો હતો દિવાળી પછીનો, એમાં પણ બધા લોકો સાથે વાત કરી. ચારે બાજુથી ફીડબેક કોંગ્રેસ માટે બહુ સારો આવી રહ્યો છે. એકદમ હોપફુલ છું કે વાવમાં ગુલાબ ખીલશે. અચ્છા, વાવમાં ગુલાબ ખીલશેની વાત કરી રહ્યા છે. વાત કરીએ હવે ખ્યાતિ હોસ્પિટલની. કારણ કે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે રીતનું સ્કેમ આખું ચાલે છે અને એ બી પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ આપણે જરા રોકી એ સ્કેમ બાબતે એક જુદી વાત પહેલા કરવા માંગુ છું. કેગના રિપોર્ટમાં, CAGના રિપોર્ટમાં ભારત સરકારે ગુજરાતના આરોગ્ય વિભાગ બાબતે એવું શોધી કાઢ્યું કે ગુજરાતમાં PMJY યોજનાનો લાભ લેવા માટે દર્દીઓને જરૂર છે કે નથી એની પરવા કર્યા વગર જે ઓપરેશનો ઠોકી બેસાડ્યા, ખોટી રીતે સારા માણસોને દર્દી તરીકે દાખલ કરી પૈસા ખંખેરવા માટેનું જે ષડયંત્ર થયું, કેગના રિપોર્ટના કહેવા પ્રમાણે એ ષડયંત્ર મુજબ 21,544 લોકો જે એક જગ્યાએ દાખલ હતા એ લોકોને એ જ દિવસે, એ જ તારીખે, એ જ સમયે બીજી હોસ્પિટલમાં પણ દાખલ બતાવ્યા. મતલબ કે હું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દાખલ છું અને એના બિલ બન્યા, સરકારમાંથી એનું પેમેન્ટ થયું અને મારું જ VS હોસ્પિટલમાં પણ 1 જાન્યુઆરીથી 15 હોસ્પિટલમાં મને દાખલ બતાવ્યો, એના બિલ મળ્યા અને એનું પણ પેમેન્ટ થયું. આ પ્રમાણેના દર્દીઓનો આંકડો કેગના રિપોર્ટમાં શોધી કાઢ્યો પ્રમાણે 21,000 છે. હવે આ 25-50 માણસોનો દાખલો હોય તો તંત્રની, આરોગ્ય વિભાગની, સરકારની, મીડિયાની નજર ન પડે એ એકદમ પોસિબલ છે. હું તો કહું છું આવા 210 લોકો હોય તો પણ કદાચ ખબર ન પડે. પણ 21,000 લોકો આટલું ખોટું કરતા હોય અને આ લોકોના બનાવટી બિલો બની જાય અને આમાં ગુજરાતનું આરોગ્ય વિભાગ અને સરકાર જાણતું ન હોય એ ઇમ્પોસિબલ છે. મતલબ કે જે લોકો દર્દી નથી એને દર્દી તરીકે બતાવવા, એના ખોટા બિલો બનાવવા, એ ખોટા બિલો આરોગ્ય વિભાગમાં જમા કરાવવા અને પેમેન્ટ રિલીઝ કરાવીને પોતાના ગજવા ભરવા, આવું એક ષડયંત્ર કેગના રિપોર્ટના કહેવા પ્રમાણે
ગુજરાતના આરોગ્ય વિભાગ અને પ્રાઇવેટ હોસ્પિટલો બંને ભેગા મળી ચલાવે છે. હવે જે સરકારે આટલા રાજ્યવ્યાપી પ્રચંડ ભ્રષ્ટાચારના કૌભાંડના મામલે વિપક્ષે વિધાનસભામાં મુદ્દો ઉપાડ્યો હોવા છતાં એક્શન ન લીધી હોય, એ ખ્યાતિમાં શું એક્શન લેશે? મુદ્દા નંબર 2, નિર્ભય ન્યૂઝના અને નિર્ભય ન્યૂઝ સિવાય પણ જે મિત્રો જોવાના છે એ બધાને જણાવું કે રાજકોટ અગ્નિકાંડના મુદ્દે હું 1 મહિનો લડ્યો છું. 1 મહિનો રાજકોટ હતો. હરણીકાંડની ઘટના આપણા બધાની સામે બની. તક્ષશિલા સુરતની ઘટના થોડાક વર્ષ પૂર્વે બની. મોરબી કાંડમાં તો લગભગ 150 લોકો હોમાયા, 135 લોકો હોમાયા, રાઈટ. આ એક પણ પ્રકરણમાં તમે પીડિતને પૂછો કે તમારું હૃદય શું કહે છે, તમને ન્યાય મળ્યો? તમારું હૃદય શું કહે છે, તમને ન્યાય મળશે? 90%, 98% પીડિત તમને કહેશે કે અમને આ સિસ્ટમ ઉપર અને ભાજપની સરકાર ઉપર કોઈ ભરોસો નથી. એટલે ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ 2022માં બનેલો, આવો જ 2023માં પણ બનેલો, ફરી 2024માં બન્યો. આ તો મીડિયા અને વિપક્ષનું પ્રેશર છે. એટલે ફોર્માલિટી પૂરતી ધરપકડો કરી. હવે તમને મોરબીનું કહું, તમને જાણીને આઘાત લાગશે. મોરબીમાં જે 135 લોકો સરકારી તંત્રની ફરજ બેદરકારી અને ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે હોમાયા, એના આરોપીએ જ્યારે જામીનની અરજી કોર્ટમાં મૂકી તો સરકારી વકીલે ભાજપ સરકારે જે એવું કહેવાનું હોય કે આને જામીન ના મળવા જોઈએ, એના બદલે કોર્ટમાં એવું કીધું કે તમારે જામીન અમને આપવા હોય તો આપો, ના આપવા હોય તો ન આપો, અમારે કશું જ કહેવું નથી. ધીસ ઇઝ ઓન રેકોર્ડ. આ હાઈકોર્ટની પ્રોસિડિંગ્સના રેકોર્ડ ઉપર છે. મતલબ કે જે 135 લોકોની હત્યાનો મુખ્ય આરોપી છે એને જામીન ન મળે, એ જેલમાં ને જેલમાં રહે, એવો ભાજપ સરકારને કોઈ રસ નથી. અગ્નિકાંડ અને હરણીના પીડિતો સતત કહેતા રહ્યા. હું ખ્યાતિની વાત ઉપર આવું છું, પણ અગ્નિકાંડ અને મોરબીના અને હરણીકાંડ બરોડાના પીડિતો સતત કહેતા રહ્યા કે ભાઈ અમે કહીએ એ પ્રમાણેના 2 નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો. કેમ નથી સોંપવી? કેમ કે મીડિયા બતાવે ત્યાં સુધી પ્રેશર, વિપક્ષ મુદ્દો ઉપાડે ત્યાં સુધી પ્રેશર, અને પછી લાગે કે કોઈની નજર નથી એટલે ધીમે રહીને કુલડીમાં ગોળ ભાગો. આવું જ ખ્યાતિ હોસ્પિટલમાં થવાનું. અને જો રાજ્યની સરકારમાં એક માણસનું પણ ઈમાન જીવતું હોય, આરોગ્ય વિભાગ અને તપાસ કરનાર અધિકારીમાંથી એક માણસનું ઈમાન જીવતું હોય, તો પ્લીઝ મને ખોટો પાડો અને સચોટ તપાસ કરી તમામ ચમરબંધીઓ જેલના સળિયા પાછળ જાય અને ઓછામાં ઓછી 1, 1.5, 2 વર્ષમાં કોઈ પણ સંજોગોમાં ટ્રાયલ પૂરી થાય એવું કરો. અને સાથે સાથ ખ્યાતિ હોસ્પિટલમાં આ 2 દર્દીઓ જે મરી ગયા, એના સિવાય બીજા કેટલા દર્દીઓને એમની જાણ બહાર, એમના સગાઓની જાણ બહાર હોસ્પિટલમાં બોલાવીને ઓપરેશન ઠૂકી નાખ્યા, એ તમામની પણ તપાસ થવી જોઈએ. આ જે અધિકારીઓને તમે તપાસ સોંપી છે, કોઈએ મારું વ્યક્તિગત બગાડ્યું નથી બેન, પણ હું બહુ જ પ્રમાણિકતાપૂર્વક કહું છું. આ જે તપાસ કરનારા અધિકારીઓ છે, ધારો કે 5 લોકો હશે કે 10 લોકો હશે, એમાંથી લગભગ દરેક એ દારૂ જુગારમાંથી કમાતો હશે. કોઈકનો કોઈક ઉચ્ચ અધિકારીનો વહીવટ કરનારો હશે. તમે આની જોડે શું અપેક્ષા રાખો? કેમ તમને કોઈ હસમુખ પટેલ કે નરસિંહ કોમર જેવા અધિકારી કેમ નથી મળતા? કેમ તમે આ 2 માણસો મરી ગયા આપણા તંત્રની બેદરકારીના કારણે, તો ફરી આવું આપણા ગુજરાતમાં ન બને એવી તકેદારી રાખવા કેમ નથી માંગતા? આ સવાલ છે. એટલે બહુ દુઃખ સાથે મારી વાતને રિપીટ કરું છું. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પણ રાજકોટ અગ્નિકાંડ, મોરબી કાંડ, હરણીકાંડની જેમ આ હરસંઘવીની પોલીસ, આ ભાજપની સરકાર એ કુલડીમાં ગોળ ભાગશે અને આપણા મુખ્યમંત્રી ઢીલાને ઢસ બની જોયા કરશે. આ થવાનું છે. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે પ્રધાનમંત્રી આરોગ્ય યોજના જે છે PMJY, એને લઈને જે રીતે, કારણ કે હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે આવી તો કેટલી બધી હોસ્પિટલો હશે કે જે જગ્યાએ આ રીતનું ચાલતું હશે. તમે લોકો હવે આમાં શું કરવાના છો? વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય છે આ મુદ્દે લખવાનું, લડવાનું, બોલવાનું. એ કર્તવ્ય અમે નિભાવીશું. ખ્યાતિ હોસ્પિટલના એક પીડિત પરિવારના પણ હું સંપર્કમાં હતો. મેં એમને કહ્યું, તમે લાશનો સ્વીકાર ત્યાં સુધી ન કરો જ્યાં સુધી તમે નામ આપો એ અધિકારીને તપાસ ટીમમાં ન લે.
પણ એ ઘણીવાર પીડિતની પણ એવી પરિસ્થિતિમાં લડવાની તૈયારી નથી હોતી. હું સતત મુદ્દો આવા બધા જ મુદ્દામાં થાય એટલું લડતો હોઉં છું, આપ જાણો છો. એટલે કોંગ્રેસ પાર્ટી વતી ગુજરાતના એક જવાબદાર નાગરિક અને ધારાસભ્ય તરીકે સતત હું પીડિતોની પડખે રહીશ, સતત આ મુદ્દો ઉપાડતો રહીશ. અને હું પોતે અંગત રસ લેવાનો છું કે આ કેગના રિપોર્ટમાં જે 21,000 દર્દીઓના બનાવટી બિલો બન્યા એ મારી ટીમને કામે લગાડીને એ બધાનું એકદમ એના તે સુધી જઈને એમાંથી મારો પોતાનો એક વિચાર છે, એક જાહેર રીતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરવી, જેથી આનું તથ્ય વધારે બહાર આવે. પણ જે રીતની આ આખો ઘટનાક્રમ સામે આવ્યો અને આ તો એક જ ડોક્ટર છે, આવા ઘણા બધા ડોક્ટર્સ છે અને કારણ કે હવે તો આમાં એનાથી પણ બેન મોટો સવાલ, હું બનાસકાંઠા જિલ્લામાં મારો વિધાનસભાનું ક્ષેત્ર છે, એમાં ચૂંટણીમાં પણ બોલ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી એક પણ તાલુકામાં PSC અને CSCમાં MRI અને CT સ્કેનનું મશીન નથી. એટલે 2080માં કોઈ સંશોધક સ્ટડી કરવા ગુજરાતના આરોગ્યની પરિસ્થિતિનો આવે તેને તો એવું લાગશે કે એમ કદાચ ગુજરાતમાં MRI અને CT સ્કેનના મશીનો એ જમાનામાં ઇન્વેન્ટ જ નહોતા થયા. આખા જિલ્લાની એક પણ સરકારી હોસ્પિટલમાં એક MRI અને CT સ્કેનનું મશીન ન હોય તો નિદાન કઈ રીતે થાય? એનાથી ઉપર તમને કહું કે બ્લડ સેલ કાઉન્ટર નથી. CBC, CRC ને બીજા 5-7 પ્રકારના જરૂરી નિયમિત જેની જરૂર પડે એવા બ્લડ સેલ કાઉન્ટર નામના મશીન આપણા PSC અને CSCમાં નથી. હજી વધારે શોકિંગ કહું, આ મશીનો આરોગ્ય મંત્રીના મત વિસ્તારમાં પણ નથી. આઈ રિપીટ માય સેલ્ફ, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં મેડિકલ સ્ટાન્ડર્ડ અને ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણે જે મેડિકલ સ્ટાફ અને મેડિકલના સાધનો હોવા જોઈએ એ નથી ને નથી જ. પણ જનતાનો પણ એક વાક એવો છે કે મારો ઠાકોર છે, મારો દલિત છે, મારો રબારી છે, મારો પટેલ છે, ચૂંટણી આવે એટલે એ પ્રમાણે વોટ કરે છે. આંગણવાડી બની કે કેમ, સરકારી દવાખાનું સુધર્યું કે કેમ, રોડ રસ્તા ગટર વીજળી પાણીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું કે કેમ, સારી હોસ્પિટલો બની કે કેમ, આ મુદ્દે આપણે પણ વોટ કરતા નથી. આ પણ એક રિયાલિટીનો આપણે સ્વીકાર કરવો પડે. એટલે આ બધા મુદ્દે 4.5 વર્ષ કકડાટ કરવાનો, ફરિયાદો કરવાની અને જેવી ચૂંટણી આવે એટલે પોતાના કાસ્ટ પ્રમાણેના વોટ આપવાના. આ પરિસ્થિતિ ન બદલાય ત્યાં સુધી આરોગ્ય મંત્રીના મત વિસ્તારમાં આવેલા CSCમાં પણ MRI અને CT સ્કેનનું મશીન નહીં આવે. મેડિકલ ક્ષેત્રે તો આટલી ખરાબ પરિસ્થિતિ છે, તમને શું લાગી રહ્યું છે કે ત્યાં સુધી આપણે કહું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ, LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને VS હોસ્પિટલમાં તમે તમારા કોઈ રિપોર્ટરને એક 5 દિવસ માટે ફિલ્ડ વર્ક માટે મોકલો અને તપાસ કરો. ઘણા બધા ડૉક્ટરો જે 1.5 લાખ રૂપિયાનો પગાર લે છે એ લોકો સવારે 9 થી 11માં પંચિંગ કરીને જતા રહે, પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે અને સાંજે 5 વાગે ફરી પંચિંગ કરવા આવે. એટલે રેકોર્ડ ઉપર પંચિંગ દેખાઈ ગયું, પણ દર્દી જ્યારે ગયો હોય કોઈક દેવી પૂજક, કોઈ કોળી પટેલ, કોઈ ઠાકોર, કોઈ મુસ્લિમ, કોઈ આદિવાસી, કોઈ દલિત, આ ગરીબ વર્ગના માણસો જ સરકારી હોસ્પિટલમાં વધારે જતા હોય છે. એ માણસના નસીબમાં પ્રાઇવેટ તો પોસાતી નથી જ, સરકારી હોસ્પિટલનો ડૉક્ટર પણ નથી. આટલું તંત્ર ખાડે ગયેલું છે. એટલે કેગના બધા રિપોર્ટ્સ લઈને આપણે બેસીએ તો એટલી ભયંકર વિકરાળ પરિસ્થિતિ આપણી આંખ સામે ગુજરાતના શિક્ષણના આરોગ્યની જોવા મળે કે આપણે ધ્રુજી જઈએ. એટલે લોકોને પણ આપણા માધ્યમથી ખાસ કહું છું કે ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, કોર્પોરેટરોની સામે ચૂંટણીમાં જ્યારે વોટ માગવા આવે ત્યારે અને સિવાય શિક્ષણ માટે શું કરશો, આરોગ્ય માટે શું કરશો, રોજગાર માટે શું કરશો એ બતાવો, એ સવાલ પૂછવા જોઈએ. એના બદલે અમારા સમૂહ લગ્નમાં આવજો ને, બેસણામાં આવજો, આ વસ્તુમાંથી બહાર લોકોએ પણ આવવું પડે. ધારાસભ્યો, સંસદ સભ્યોનું કામ એ બેસણા અને સમૂહ લગ્ન નથી. લાગણી હોય, સંબંધ હોય ત્યાં માણસ બેસવા જાય, સારી વાત છે, પણ એનું મૂળ કામ આંગણવાડી રિપેર કરવાનું છે, સરકારી ગ્રાન્ટનો સચોટ ઉપયોગ કરવાનો છે, રાજ્ય સરકારે બનાવેલી નીતિ અને યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરાવવાનું છે. એના બદલે તમે પોતે જ જનતા તરીકે, નાગરિક તરીકેની જોડે જુદી અપેક્ષા રાખો એટલે એને પણ એ પ્રમાણેનું વર્તન કરવું પડે છે. તમે આ બધી વાત કરી રહ્યા છો, પણ તમે જ અધિકારીઓ સાથે ઝઘડી રહ્યા છો. વાત કરી રહી છું રાજકુમાર પાંડ્યન અને નેહા કુમારીની. હવે એવું છે કે અરજદાર એ તમને આખી ઘટના શું બની આપણા દર્શક મિત્રોને પણ જણાવું કે મહીસાગર જિલ્લામાં ગુજરાત સરકારનો તાલુકા સ્વાગત નામનો પ્રોગ્રામ ચાલે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો ઉદ્દેશ્ય તાલુકા કક્ષાએ જે પણ નાગરિકો છે એ પોતાના પ્રશ્નોની રજૂઆત, ફરિયાદો, સમસ્યાઓ લઈને આવે અને થાય એટલા પ્રશ્નો સાંભળી
એના મુદ્દે ચર્ચા કરી એનું નિરાકરણ કરવાનું હોય. તમામ પ્રશ્નોનું નિરાકરણ ન થઈ શકે એ બિલકુલ સમજાય એવું છે. પણ આ મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી દલિત સમાજના 29 વર્ષના વિજય પરમાર નામના અરજદારને બાસ્ટર્ડ કહ્યું. કેન યુ બિલીવ? ફરી કહું છું તમારા દર્શક મિત્રોને, મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી 23 ઓક્ટોબરના દિવસે 11 થી 12ના સમયગાળામાં વિજય પરમાર નામના અરજદારને એવું કહ્યું કે ઓવર સ્માર્ટ લોગો की यहाँ कमी नहीं, चप्पल से मार खाने के लायक है हरामी साला. કોઈને બાસ્ટર્ડ કહેવું એ કેટલો ગંભીર પ્રકારનું એલિગેશન છે. તમે એની માના ચરિત્ર ઉપર સવાલ કરી રહ્યા છો. આ એટ્રોસિટી એક્ટ મુજબ આઈપીસીને લાગુ પડતી કલમ મુજબ ક્રિમિનલ ઓફેન્સ બને છે. એમાં હું ફરિયાદી બન્યો છું કલેક્ટરની સામે. હવે તમે મને કહો, એમણે આ શબ્દોની કોમેન્ટ તો પેલા યુવાન સાથે કરી, રાઈટ? હું તો આમાં પિક્ચરમાં નથી, પણ નાગરિક તરીકે, ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે કે એમાં હું ઇન્ટરવ્યૂ કરું અને સરકારને કહું કે આને ઘેર બેસાડો. આગળ જતાં એવું બોલ્યા વકીલો બાબતે કે પઢાઈ લિખાઈ કુછ है नहीं, काम धाम कुछ है नहीं, वकीली में चप्पल से मार खाने की काम करते हैं. अरे જેને સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, લર્નેડ એડવોકેટ, માય ફ્રેન્ડ, વિદ્વાન વકીલ કહીને સંબોધતા હોય એ વકીલોને તમે ચપ્પલથી મારવાની વાત કરીને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના એક વકીલનું અપમાન કર્યું છે. ડાયસ ઉપરથી જાહેર મંચ ઉપર આવી વકીલોને ચપ્પલ મારવાની વાત તમારે કેમ કરવી પડે? તમે તો તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપર અરજદારોને સાંભળવા બેઠા છો. એનાથી આગળ વધીને એવું બોલ્યા કે 90% એટ્રોસિટીઝના કેસીસ આદિવાસી અને દલિત બ્લેકમેલિંગ માટે કરે છે. એટલે આવું કહીને આખા ભારતના દલિત અને આદિવાસીઓની છબી જનરલ સમાજના મનમાં નેગેટિવ ઊભી થાય. જનરલ સમાજના મનમાં કોઈ બાયસ હોય તો એ બાયસ મજબૂત થાય. જનરલ સમાજ અને દલિત સમાજની વચ્ચે, જનરલ સમાજ અને આદિવાસી સમાજની વચ્ચે વૈમનસ્ય ઊભું થાય, વર્ગ વિગ્રહ થાય. એવું કૃત્ય આ કલેક્ટર નેહા કુમારી દુબેએ કર્યું છે. અને એટલે મેં રાષ્ટ્રપતિને, પ્રધાનમંત્રીને, ચીફ સેક્રેટરીને, રેવન્યુ સેક્રેટરીને બધાને પત્રો લખ્યા છે કે આ બેનને એક ક્ષણ માટે આપણે આપણી સિસ્ટમમાં રાખી શકીએ નહીં. તાબડતોબ એની સામે એફઆઈઆર કરો, એની ધરપકડ કરો, જેલમાં નાખો અને એને સસ્પેન્ડ કરી દો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ અધિકારી કે નેતા ડાયસ ઉપરથી કે એના સિવાય આવું બોલવાની હિંમત ન કરે. હદ તો એ છે કે પોતે મહિલા છે અને એ છતાં 498 એના મોટા ભાગના કેસો પણ ખોટા કરે છે એવું બોલે છે. અને પુરુષો આવી જ્યારે દલીલ કરતા હોય તો અમે લડીને પુરુષોને બેસાડી દઈએ છીએ કે આ ભયંકર મર્દવાદી, એન્ટી વુમન, સ્ત્રી વિરોધી આપણો સમાજ છે. સ્ત્રી વિરોધી આખું જનમાનસ કામ કરે છે, બરાબર? તો સ્ત્રીઓમાંથી 2-5 કોઈ ખોટા કેસ કદાચ કોઈએ કર્યા હોય, કદાચ, તો એના કારણે આખો કાયદો ખોટો ચિતરી નખાય નહીં. આવી દલીલ અમે કરતા હોઈએ ત્યારે મહિલા કલેક્ટર મહિલા હોવા છતાં પોતે આવું બોલે અને ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સના નિયમ પ્રમાણે ભારત સરકારના કે રાજ્ય સરકારના કોઈ પણ કાયદા વિશે આવી અનિચ્છનીય ટિપ્પણી કરવી એ રૂલ્સનું વાયોલેશન છે. શું કહે છે એમાં કે આ कि इस कानून का એટલે એટ્રોસિટીઝ એક્ટ અને 498 इस कानून का जितना यूज नहीं इतना मिसयूज है. તમારે ક્યાં ડાપણ કરવાનું આવે છે? આ દેશની પાર્લામેન્ટને ખબર નથી પડતી? અને તમે લૂઝ સ્ટોકમાં ચાની કેટલી પર બોલતા હોય કે અંગત બેઠકમાં કોઈની સાથે બોલતા હોય એવી વાત તમે ડાયસ ઉપરથી કરો આટલા બાયસ સાથે, તો મને સવાલ થાય કે મહીસાગર તો આખો ટ્રાઇબલ ડોમિનેટેડ એરિયા છે. આદિવાસી સમાજ માટે તમને આટલો પૂર્વગ્રહ હોય તો તમે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટના ઇમ્પ્લિમેન્ટેશનમાં, પેસાના કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં, એમના જંગલ જમીનને જળના અધિકારમાં શું કરતા હશો? તમને એક સેકન્ડ તમને દલિતો માટે જો આટલો પૂર્વગ્રહ હોય કે બધા 90% કેસ ખોટા કરે છે, તો તમે તો દર 3 મહિને શેડ્યુલ કાસ્ટ ના લોકો માટે, શેડ્યુલ ટ્રાઇબના લોકો માટે એટ્રોસિટી એક્ટના અમલીકરણની ત્રિમાસિક મિટિંગમાં કલેક્ટર એના વડા હોય છે, અધ્યક્ષ હોય છે, તો ત્યાં તમે શું કરતા હશો? અને મારો સવાલ એ છે કે આ સંવાદ મારી સાથે તો થયો નથી, જે વિજય પરમાર સાથે સંવાદ થયો એનો આખું વિડીયો રેકોર્ડિંગ છે. તો રાજ્યની સરકાર આ કલેક્ટર નેહા કુમારી દુબેના વિચારો સાથે સહમત ના હોય તો સરકારે પોતે ગુનો દાખલ કરવો જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ. એના બદલે સરકાર તમાશો જોઈ રહી છે. મતલબ કે સરકારનું આવા અધિકારીઓને રક્ષણ છે. તમે કહી રહ્યા છો, અધિકારીની વાત કરી રહ્યા છો, અધિકારીને લઈને તો સતત એવી ચર્ચાઓ પણ ચાલતી રહે છે અને
અધિકારીઓને લઈને ના માત્ર કોંગ્રેસના ધારાસભ્યો પણ બીજેપીના ધારાસભ્યો પણ આ પ્રકારના નિવેદનો આપતા હોય છે. એટલે મારું એ કેમ એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે 2-4 લોકોને ઘરે બેસાડી એનો દાખલો સેટ કરવાની જરૂર છે. બીજું કે ચૈતર વસાવા સાથે મારી સાથે કે આ અરજદાર જે એજ્યુકેટેડ છે એની સાથે આવું થતું હોય તો ગામડાનો કોઈ ગરીબ ખેડૂત જતો હશે, કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ જતો હોય, એની સાથે આ લોકો શું કરતા હશે? આ તો સારું થયું કે આ વાતનું વિડીયો રેકોર્ડિંગ પહેલાં છોકરાએ કરી લીધું, નહીં તો એના મનમાં જે ભાવ પડેલો છે, આટલો દલિત વિરોધી, વકીલ વિરોધી, આદિવાસી વિરોધી એ ભાવ એના મનમાં પડેલો છે, એ તો બહાર જ નહીં આવત. તો આટલા વર્ષોમાં એમણે કેવા ચુકાદા આપ્યા હશે? એ સવાલ થઈ રહ્યો છે. એટલે હું ફરી માગણી કરું છું કે તાબડતોબ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એની સામે ગુનો દાખલ કરીને એમને જેલ ભેગા કરવા જોઈએ. જિગ્નેશ મેવાણી હવે શું કરશે? કારણ કે આ મુદ્દે અમે બહુ જ મોટું આંદોલન તૈયાર કરવાના છીએ. આના કોઈ પણ સંજોગોમાં ચલાવીશું નહીં. અક્રોસ ઇન્ડિયા હું મુદ્દો ઉપાડવાનો છું અને હું મુદ્દો પકડું એટલે છેક સુધી લડી લઉં છું. એટલે હું આ મુદ્દામાં ઇવન હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ મૂવ કરવી પડશે તો હું કરીશ, બટ શી હેઝ ટુ બી સસ્પેન્ડેડ, શી હેઝ ટુ ગો નથિંગ ડુઈંગ. એના સિવાય બીજી કોઈ વાત જ નહીં. એને ઘેર બેસવું જ પડે. તમે નેહા કુમારીની વાત કરી, રાજકુમાર પાંડ્યન સાથે પણ તમારે આવી જ બબાલ થઈ હતી. હા, પણ એમાં હું મારું કોઈ પોતાનું કામ લઈને ગયો જ નથી. હું તો કોઈ ગરીબ માણસની જમીનમાં દબાણ છે એ વાત લઈને ગયો છું. એટલે ગુજરાતની અંદર અધિકારીઓ પણ તો તમારા ઉપર તો આરોપ લાગે છે ને કે પોલિટિકલી આનો ઉપયોગ કરે છે. મને એની કોઈ ચિંતા નથી. ગુજરાતની જનતા જાણે છે હું જે લોકોના પ્રશ્નોની રજૂઆત માટે ગયો એમને તો ખબર છે. આ નેહા કુમારીએ જે છોકરાને બાસ્ટર્ડ કીધો, હરામી સાલે કીધો, એમાં મારે શું લેવા દેવા? હું તો એના હિતમાં બોલી રહ્યો છું કે કેમ તમે બેન આવું બોલ્યા? ચાલે જ નહીં આવું. કાલે તમારી સામે પણ કોઈ રૂડ બિહેવિયર કરે, તમે કોઈનું ઇન્ટરવ્યૂ કરવા ગયો કોઈ નેતાનું અને મારી પાર્ટીનો હોય તો પણ હું તમારા માટે સ્ટેન્ડ લઈશ. એટલે આ પ્રમાણેનું વર્તન તો બિલકુલ ચાલે જ નહીં. અધિકારી હોય કે નેતા હોય, આઈએસ આઈપીએસ હોય કે એમપી એમએલ હોય, તમે કોઈ પણ નાગરિક સાથે આવું વર્તન કરો ચાલે જ નહીં. તમે આવા શબ્દો વાપરો છો બિંગ આ મહિલા, થોડી તો શરમ આવી જોઈએ. આ તમારા સંસ્કાર છે? સવાલ મને તો થાય છે કે સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય અને જેન્ડર જસ્ટિસનો લેસન તમે મસૂરીમાં જે ટ્રેનિંગ લીધી ત્યાંના તમને તમારા ટ્રેનર્સે આપ્યો જ નથી. એટલે પણ હવે આગળ શું? કારણ કે હવે આગળ મેં કીધું ને, બધા જ મુદ્દે મેં રજૂઆત કરી છે. અમની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય, સસ્પેન્શન થાય. હું પોતે ફરિયાદી બન્યો છું. એમાં ગુનો દાખલ કરે એના માટે રોડ ઉપર આંદોલન કરીશ. એ વાત પણ નહીં મારે તો કોર્ટમાં જઈશ, પણ છોડીશ નહીં. એટલે હવે નક્કી કરી લીધું છે કે નેહા કુમારી હોય કે પાંડ્યન હોય, કોઈ પણ અધિકારીને, કોઈ પણ અધિકારી હોય કે ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય કે કોઈ પણ માણસ હોય, ખોટું કરે મારી સાથે કે કોઈ પણ નાગરિક સાથે, થાય એટલી મારા તાકાત અને ઉર્જા ખર્ચીને હું એની સામે લડીશ. દાખલો તો બેસાડીશ જ. તમે દાખલો બેસાડવાની વાત કરી રહ્યા છો, પણ ક્યાંક ને ક્યાંક કારણ કે અધિકારી છે, લોકોમાં એક ડર છે. ક્યાં લોકોનો ડર અધિકારીને અને નેતાનો હોવો જોઈએ? આ તો નેતાઓ અને અધિકારીઓ લોકોને ડરાવે છે. મારો પગાર એ જનતાના ટેક્સના પૈસામાંથી થાય છે. જે શિડ્યુલ કાસ્ટના છોકરાને નેહા કુમારી બાસ્ટર્ડ કીધું ને, એના ટેક્સના પૈસામાંથી નેહા કુમારીનો પગાર થાય છે. આ કેમ ભૂલી જઈએ છીએ? થત તો એ છે કે આ બધા, મેં કદાચ અગાઉ પણ ઇન્ટરવ્યુમાં કહેલું કે જ્યારે નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા જાય, આવેદનપત્રો આપે, અને આવેદનપત્રો આપવામાં સિનિયર સિટીઝન હોય, નિવૃત્ત સરકારી કર્મચારી હોય, પોતાની માની ઉંમરની મહિલા હોય, છતાં આ અધિકારીઓમાં એવો વિવેક નથી હોતો કે ચેર ઉપરથી ઊભા થઈને આવેદનપત્રનો સ્વીકાર કરીએ. તમારો માલિક જનતા ઊભી હોય અને તમે ખુરશી પર બેઠા હોય, આ કઈ રીતે ચાલે? એટલે જનતા સર્વસ્વ છે. જનતાના જ વોટથી હું ચૂંટાવું છું. જનતાના ટેક્સના પૈસાથી અધિકારીનો પગાર થાય છે. આ વાત કોઈ પણ સંજોગોમાં અધિકારીઓને નેતાએ ભૂલવી ન જોઈએ. બિલકુલ એ વાત ભૂલવી ન જોઈએ. ફરીને વાવ વિધાનસભા ઉપર આવું છું. વાવ વિધાનસભામાં એકચ્યુઅલ તમારું કેલ્ક્યુલેશન જે છે, તમે કહી દીધું કે ગુલાબસિંહ જીતતા હોય તેવું લાગી રહ્યું છે, પણ માવજી પટેલ કોનો ખેલ બગાડશે? ભારતીય જનતા પાર્ટીનો. એમાં મને કોઈ ડાઉટ નથી. કઈ રીતે? એમની પ્રમાણમાં લોકલ સ્તરે ઇમેજ ખૂબ સારી છે માવજીભાઈ પટેલની, અને એના કારણે એમનું જે ઇન્સલ્ટ થયું એ એમના સમર્થકોને બિલકુલ મંજૂર નથી. એટલે બહુ જ એગ્રેસિવલી એમના માટે મથ્યા છે. પણ એ બહુ એગ્રેસિવલી મથવાના કારણે સ્વાભાવિક રીતે પહેલું વોટર જે એ તોડે એ ચૌધરી સમાજનો છે, જે બીજેપીની પરંપરાગત વોટ બેંક છેલ્લા કેટલાક વર્ષોથી રહી છે. એટલે એ વોટ બેંકમાં નુકસાન થશે, એટલે બીજેપીને નુકસાન થશે. અને ઠાકોર સમાજની જે વોટ બેંક છે કોંગ્રેસની, એ એકંદરે રહેવાની, ટકવાની. દલિત સમાજની વોટ બેંક ટકવાની. એટલે એટલા માટે હું માનું છું કે ગુલાબસિંહ જીતશે. વત્તા ગુલાબસિંહની ઇમેજ પણ ઘણી સારી છે.
ત્યાં તો અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં હતા, શંકર ચૌધરીએ પોતે અધ્યક્ષ હોવા છતાં પણ કેમ્પેનિંગ કર્યું હા હતું. બધાએ જ કેમ્પેનિંગ કર્યું છે, પણ હવે બહુ દિવસો બચ્યા નથી, થોડા સમયમાં ફરી ડિબેટ કરવા બેસીશું એ મુદ્દે. ચલો જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જિગ્નેશ મેવાણી, જેમનું સ્પષ્ટ માનવું છે કે નેહા કુમારીને કોઈ પણ રીતે તેઓ છોડવા નથી માગતા, કારણ કે જે શબ્દનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો તે શબ્દ ક્યાંક ને ક્યાંક ગેરબંધારણીય છે અને એવા શબ્દોનો ઉપયોગ ડાયસ પર બેસીને એટલીસ્ટ ન કરવો જોઈએ. એટલે હવે જિગ્નેશ મેવાણી એને વિરુદ્ધમાં આંદોલન પણ શરૂ કરવાના મૂડમાં છે. જોવાનું રહેશે કે વાવમાં કોનો વટ રહે છે અને ગુલાબસિંહ રાજપૂત જીતે છે કે હારે છે અને માવજી પટેલ કોની ગેમ બગાડે છે. આ બધી જ વિષય ઉપર આપણે જિગ્નેશભાઈ સાથે ચર્ચા કરી. આપને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.